तो चालो मित्रों शुरुआत करिए। क्वेश्चन नंबर 1 है कि भाई शिक्षण मंत्रालय द्वारा कारकिर्दी मार्गदर्शन माटे कई एप विकसाववामां आवी छे। ओके, शिक्षण मंत्रालय द्वारा कारकिर्दी मार्गदर्शन माटे कई एप विकसाववामां आवी छे। तो 4 ऑप्शन आपणे आपवामां आव्या छे। ओके, तो मित्रों ए एपनुं नाम है माय करियर एडवाइजर। ओके, माय करियर एडवाइजर आ एप जे छे मित्रों विकसाववामां आवी छे शिक्षण मंत्रालय द्वारा। ओके, तमे अहीं जोई शको छो कोना द्वारा विकसाववामां आवी छे तो मिनिस्ट्री ऑफ एज्युकेशन द्वारा। चालो तो बात करिए मित्रों कि भाई माय करियर एडवाइजर एप एक स्मार्ट मफत एआई मार्गदर्शन कारकिर्दी प्लेटफॉर्म है जे 1500 थी वधु कारकिर्दी मार्गों पर व्यापक मार्गदर्शन पूरुं पाड़े छे। जे विद्यार्थीओने स्पष्टता અને આત્મવિશ્વાસ સાથે વિવિધ તકો શોધવા માટે સક્ષમ બનાવે છે। આ પહેલ વિદ્યાર્થીઓને જાણકારી, કારકિર્દી નિર્ણયો લેવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે શાળા કક્ષાએ સપ્ટેમ્બર 2025 થી શરૂ કરેલ SHVR કાર્યક્રમનું પૂરું નામ જણાવો। SHVR કાર્યક્રમ मित्रों आनु जे पूरुं नाम है स्वच्छ एवं हरित विद्यालय रेटिंग। ओके, ऑप्शन ए आनो साचो जवाब बनशे मित्रों स्वच्छ एवं हरित विद्यालय रेटिंग। नेक्स्ट चालो हाल में ज UDICE प्लस ने कोना द्वारा एवोर्ड आपी सन्मानित करवामां आव्युं छे। चालो मित्रों तो आनो साचो जवाब आवशे UIDAI। ओके, UIDAI ओके જેના દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવે છે। આનું પૂરું નામ છે UIDAI નું પૂરું નામ શું છે મિત્રો? યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા। ચાલો નેક્સ્ટ, વિકસિત ભારત બિલ્ડથોન 2025 માં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે? તો મિત્રો એ જવાબ આવશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ જે વિકસિત ભારત બિલ્ડથોન 2025 માં ભાગ લઈ શકશે। तो बात करिए मित्रों विकसित भारत बिल्डथोन 2025 ए भारतનું સૌથી મોટું વિદ્યાર્થી નવીનતમ આંદોલન છે જે શિક્ષણ મંત્રાલય દ્વારા અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ અને AICTEના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ધોરણ 6 થી 12ના શાળાના વિદ્યાર્થીઓને સર્જનાત્મક અને ટીમ વર્ક દ્વારા વાસ્તવિક જીવનના પડકારો વિચારવા, નવીનતા લાવવા અને જે ઉકેલવા માટે પ્રેરણા આપવાનો છે। ઓકે, તો 6 થી 12 ધોરણ આવશે। કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એ પણ મિત્રો અગત્યનું રહેશે, એટલે એ પણ આપણે યાદ રાખવું જોશે। નેક્સ્ટ ચાલો અપાર આઈડી કોણે લોન્ચ કરી છે? અપાર આઈડી મિત્રો આ લોન્ચ કરવામાં આવી છે MOE દ્વારા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ અપાર આઈડી લોન્ચ કરવામાં આવી છે। ઓકે, અપાર આઈડી કેટલા આંકડાની હશે? હોય છે મિત્રો 12 આંકડાની હોય। તો તમે જોઈ શકો છો શું છે અપાર આઈડી। ઓકે, પેલું તો અપારનું જે છે અપારનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર, તો એનું પૂરું નામ પણ આપણે લીધું છે અહીં। તો મિત્રો આનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી। તો કે આનું અપારનું શું છે પૂરું નામ છે। ઓકે, અપાર આઈડી 12 આંકડાની હોય છે। ચાલો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી। ઓકે, એક રાષ્ટ્રીય એક વિદ્યાર્થી આઈડી। ઓકે, અને લોન્ચ બાય ગવર્મેન્ટ અંડર જે છે NEP 2020 અને જે છે MOE એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક શરૂ કરવામાં આવે એક મહત્વપૂર્ણ શું છે પહેલ છે। ચાલો તો અપાર આઈડી કોના માટે છે? તો તમે જોઈ શકો છો કે અપાર આઈડી જે છે કે કોઈ પણ વિદ્યાર્થી માટે અપાર આઈડી જારી કરવા માટે વાલીની સંમતિ જરૂરી છે। અપાર આઈડીનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને અનન્ય ઓળખ નંબર પ્રદાન કરવાનો છે, જે વિદ્યાર્થીઓના જે છે શૈક્ષણિક રેકોર્ડ છે, સિદ્ધિઓ અને ઓળખપત્રોને ડિજિટલી સ્ટોર કરશે। આ આઈડી કાર્ડ શૈક્ષણિક પ્રગતિ પર નજર રાખવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે। ઓકે, અને અપાર કાર્ડ ભારતની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનન્ય આઈડી નંબર પ્રદાન કરે છે। ચાલો મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ વિદ્યાદીપ યોજના અન્વયે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો તેમને મિત્રો 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। કેટલા? 2 લાખ। નેક્સ્ટ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ બાળકોને અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા યુનિસેફ ગુજરાતની મદદથી સમગ્ર શિક્ષાની MIS દ્વારા શું વિકસાવવામાં આવ્યું છે? મિત્રો એ વિકસાવવામાં આવ્યું છે EWS અથવા તો CTS। બરોબર, EWSનું મિત્રો આ જે EWS આનું પૂરું નામ છે અર્લી વોર્નિંગ સિસ્ટમ। ઓકે, અને CTS આ CTSનું પૂરું નામ છે ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ। નેક્સ્ટ નીચેનામાંથી કયું લર્નિંગ પ્લેટફોર્મ નથી? ઓકે, લર્નિંગ કયું પ્લેટફોર્મ નથી એવું પૂછ્યું છે મિત્રો। તો સ્વયં તો લર્નિંગ પ્લેટફોર્મ છે। ઓકે, જીશાલા પણ છે, જીશાલા પ્લસ પણ છે, પ્રશસ્ત। ઓકે, આ પ્રશસ્ત લર્નિંગ પ્લેટફોર્મ નથી મિત્રો। ચાલો 2025 માં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન
કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો એ દેશ છે UAE. નેક્સ્ટ, કઈ સંસ્થાએ સતત 7મા વર્ષે NIRF રેન્કિંગ 2025માં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો તે જવાબ આવશે IIT મદ્રાસ. નેક્સ્ટ, તમે જોઈ શકો છો કે IIT મદ્રાસે ફરી એકવાર નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે NIRF 2025માં ટોચનું સ્થાન મેળવ્યું છે અને સતત 7મા વર્ષે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામાં ધોરણ 9 અને 10માં પ્રવેશ મેળવે તો વાર્ષિક કેટલી સ્કોલરશીપ મળશે? ચાલો મિત્રો, તો આની તો જવાબ આવશે 22,000. ચાલો, IIM સુધારા બિલ 2025 હેઠળ 550 કરોડની ગ્રાન્ટ સાથે કઈ નવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના થવાની તૈયારીમાં છે? તો એ છે મિત્રો IIM ગુવાહાટી. ચાલો, નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP 2020માં જણાવ્યા મુજબ ભારતના મગજનો 85% વિકાસ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી જ થાય છે. જવાબ આવશે મિત્રો 6 વર્ષ સુધી. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે ભાઈ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ 4,200 કરોડની મેરાઇટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો આ જે મેરાઇટ યોજના છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવું. તો જોઈ શકો છો કે ભાઈ ભારતમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા, સમાનતા અને શાસન વધારવા માટે 4200 કરોડના ખર્ચ સાથે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન, ઓકે, જેનું શોર્ટ ફોર્મ છે મેરાઇટ. ઓકે, મેરાઇટનું પૂરું નામ અહીંયા આપેલું છે. આ યોજના શરૂ કરવામાં આવી છે. ઓકે, મેરાઇટ યોજનાનું પૂરું નામ પણ પૂછાઈ શકે, મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન. જે આ યોજના છે એટલે કે આ મેરાઇટ યોજના 2025 થી 2030 દરમિયાન 275 સંસ્થાઓ, 175 એન્જિનિયરિંગ કોલેજો અને 100 પોલિટેકનિકલ કોલેજોને આવરી લે છે, જેમાં વિશ્વ બેંકના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. કોના સમર્થનથી? વિશ્વ બેંકના સમર્થનથી. ચાલો મિત્રો આગળ વાત કરીએ. નવી શિક્ષણ નીતિ 2020માં 5+3+3+4ના માળખામાં પ્રથમ 5 વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો 3 થી 8 વર્ષના. કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણ શાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું? તો જવાબ આવશે IIM કોઝિકોડ. બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ્સ 2026માં કયા ભારતીય શહેરને વિશ્વનું સૌથી સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું? તો એ છે મિત્રો નવી દિલ્હી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે? તો એ છે મિત્રો GCERT. નેક્સ્ટ, કઈ સંસ્થાએ ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ એટલે કે BFS વિકસાવી છે? 2025માં શરૂ કરાયેલ વિશ્વની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી હવામાન આગાહી સિસ્ટમ છે. તો મિત્રો જવાબ આવશે આની અંદર ઓકે IITM પુણે. ભારતના કયા રાજ્યને સત્તાવાર રીતે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે મિત્રો એ રાજ્યનું નામ છે મિઝોરમ. નેક્સ્ટ, ચાલો, ત્યારબાદ છે કે ભાઈ સ્ટેમ કારકિર્દી તરફ હાઈસ્કૂલની છોકરીઓને પ્રેરણા આપવા માટે કઈ સંસ્થાએ મનસ્વી માર્ગદર્શન પહેલ શરૂ કરી છે? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની અંદર IIT દિલ્હી. IIM અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપી રહ્યું છે? દુબઈ ખાતે. નેક્સ્ટ, કેન્દ્ર સરકારની પહેલ હેઠળ 228 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે EMRSની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી બાળકોને શિક્ષણ આપવાનું. ચાલો, અપાર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો છે મિત્રો? તો જવાબ આવશે વિદ્યાર્થી રેકોર્ડ. ઓકે, ભારતનું પ્રથમ લેખકોનું ગામ કયા ગામમાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે થાનો ખાતે. ચાલો, કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાત દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે? કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના જે શિક્ષકો દ્વારા જે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે એ પ્રોગ્રામનું નામ છે મિત્રો ચેતના. ચાલો, રાજ્યમાં નિપુણ ભારત કાર્યક્રમ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે? નિપુણ ભારત કાર્યક્રમ. તો મિત્રો કે ભાઈ જવાબ આવશે આની અંદર સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ, ઓપ્શન ડી. ઓકે, તમે જોઈ શકો છો નિપુણ ભારત ઓકે મિશનના
જે નિપુણ ભારતના લક્ષ્યો પણ આપેલા છે. ઓકે, તો તમે વાંચી શકો છો. ચાલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એના અધ્યક્ષ હતા ડૉક્ટર કે કસ્તુરી રંગન. ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે? મિત્રો એ યોજના શરૂ કરી છે નમો લક્ષ્મી યોજના. ઓકે, નમો લક્ષ્મી યોજના. ઓકે, જેમાં જે દીકરીઓને જે ધોરણ 9 અને 10માં જે છોકરીઓ અભ્યાસ કરે છે ધોરણ 9 અને 10માં તેમને 20,000ની સ્કોલરશીપ આપવામાં આવશે અને ધોરણ 11-12માં જે કન્યાઓ અભ્યાસ કરે છે તેને 30,000ની સહાય આપવામાં આવશે. ઓકે, સ્કોલરશીપ આપવામાં આવશે અને ટોટલ 50,000 જેટલી સ્કોલરશીપ મળશે. ચાલો, NEP 2020 મુજબ શાળાઓમાં શિક્ષણની કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે? તો જવાબ આવે મિત્રો 5+3+3+4. ત્યારબાદ નમોલક્ષ્મી યોજના અન્વયે 9 થી 12ની કન્યાઓને 50,000 જે સહાય આપવામાં આવે છે તેનું વાર્ષિક બજેટ કેટલું છે? આનું મિત્રો વાર્ષિક બજેટ છે 1250 કરોડ. ચાલો, ગુણોત્સવ 2.0 અંતર્ગત હવેથી સ્વમૂલ્યાંકન કેટલા ટકા ગુણનું રહેશે? તો જવાબ આવશે આની અંદર 20%. કેટલું? 20%. ચાલો તો મિત્રો, આ હતા અગત્યના પ્રશ્નો. આપણે શિક્ષણને લગતા કરંટ અફેર્સના આપણે પ્રશ્નો લીધા જે આપણી ટેટ 1ની પરીક્ષાની અંદર 5 માર્ક્સનું પૂછાવાનું છે. ઓકે, તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો. ટેટ 1ની આપણી ચેનલ ઉપર આવા નવા ઉપયોગી વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.